નર્મદાના રાજપીપળા ખાતે ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં થયેલા વિવાદ બાદ નાંદોદના ધારાસભ્ય દર્શનાબેને વોકઆઉટ કર્યું હતું અને ધરણા પર બેસી ગયા હતા। ત્યારે તેમને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવાએ પણ પોતાનું સમર્થન જાહેર કર્યા બાદ આજે સમસ્ત વસાવા સમાજના પ્રમુખ પણ દર્શનાબેનની મુલાકાતે આવ્યા હતા અને તેમણે આ મુદ્દે નર્મદા લાઈવ સાથે ખાસ વાતચીત કરી છે। તમે પણ સાંભળો। હું ચંદ્રકાંત ફતેહસિંહ વસાવા સમસ્ત વસાવા સમાજ ગુજરાત પ્રમુખ। કાલની જે દર્શનાબેન જોડે જે ઘટના બની એ સોશિયલ મીડિયા મારફતે અમને જાણ થઈ ને તરત જ અમે દર્શનાબેનનો કોન્ટેક્ટ કર્યો। ખરેખર એક આદિવાસીની દીકરી તરીકે એક MLA લેવલના સમાજની દીકરી જોડે જે અન્યાય થતો હોય તો એ નહીં ચલવી લેવામાં આવે, કેમ કે અમારે અહીંયા ગુજરાતમાં નહીં શેખ અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસીઓની આટલી મોટી વસ્તી ધરાવે છે અને એમાં એક આદિવાસી દીકરી જોડે અન્યાય થતો હોય એ અમારો આદિવાસી સમાજ નહીં ચલવી લે। અમે હર હંમેશા દર્શનાબેન જોડે આખો સમાજ અમારો ઊભો રહેશે અને આવનાર સમયમાં કદાચ ગાંધી ચિંધ્યામાં જે અમારે ફરીથી અનશન પર બેસવું પડે તો અમે આખો સમાજ એમની જોડે છીએ। ગઈકાલના જે આખી ઘટના ઘટી એના અનુસંધાનમાં અમારા વસાવા સમાજના પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ વસાવાજીનો ફોન આવ્યો કે અમે સમસ્ત વસાવા સમાજના બધા જ પદાધિકારીઓ અને લોકો અમે આપને મળવા માગીએ છીએ, એટલે અમે આવતીકાલે આપને મળવા આવીશું એવો એમનો મેસેજ હતો અને એમણે અમને હૈયાધારણા આપી હતી કે તમે કોઈ ચિંતા ના કરશો, અમે સમસ્ત સમાજ તમારી સાથે છીએ। એટલા માટે આજે ચંદ્રકાંતભાઈ એમની ટીમ સાથે મને મળવા માટે રાજપીપળા ખાતે આવ્યા છે। હા, એટલે એવી રીતના ગઈકાલે સાંજે અમને પ્રશાંતભાઈ કોરાટનો અમને મેસેજ હતો કે આપ સૌને અમે પ્રદેશમાં બોલાવીશું અને તમારી જે પણ કંઈક વિગત હોય તે અમારી સામે તમે રજૂ કરજો, એટલે આવતા સોમ મંગળ સુધીમાં અમને સમય આપવાના છે, ત્યારે અમે જઈશું અને અમે અમારી વાત ત્યાં મૂકવાના છીએ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીને નર્મદા જિલ્લામાં મળેલી કારમી હાર બાદ હવે ભાજપનો આંતરિક વિખવાદ સપાટી ઉપર આવી ગયો છે। તે આગામી દિવસોમાં પ્રદેશ કક્ષાએથી શું નિર્ણય લેવાશે, કોનું રાજીનામું સ્વીકારવામાં આવશે કે પછી ફરીથી ઘીના ઠામમાં ઘી પડશે, એના ઉપર તમામ લોકોની નજર છે। 2027માં વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે। એના પહેલાં નર્મદા ભાજપમાં થયેલા આ વિવાદે ભાજપની ચિંતા વધારી હોય તેવું હાલ તો લાગી રહ્યું છે। આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે અમારી સાથે જોડાયેલા રહેજો।